નમસ્કાર, સૌરાષ્ટ્ર સમાચાર સાથે હું નિશિત રાજગુરુ. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. દલિતો પરના અત્યાચાર રાજકારણ પ્રેરિત, ઈબીસી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં લડીશું. કોઝીકોડમાં સીએમ વિજય રૂપાણીની સ્પષ્ટ વાત. રાજકોટ સેન્ટ્રલ એસટી બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ, ધમકી આપનારની અટકાયત. ગુજરાતની દરિયાઈ સુરક્ષામાં સામે આવ્યા છીંડા, મરીન પોલીસની અનેક સ્પીડ બોટ ખાઈ રહી છે ધૂળ. પીએમ મોદીએ મન કી બાતમાં પોરબંદરને કર્યું યાદ. 2 ઓક્ટોબરે પોરબંદર બનશે 100% શૌચાલયનો ઉપયોગ કરનાર શહેર. કચ્છના માતાના મઢમાં નવરાત્રીને લઈ તડામાર તૈયારીઓ, પદયાત્રીઓ માટે 24 કલાક રહેવા જમવાની ઊભી કરાઈ સુવિધા. અને જાણીતા કથાકાર મોરારી બાપુનો આજે જન્મદિવસ, 71મા વર્ષમાં બાપુનો પ્રવેશ. કેરળના કોઝીકોડ ખાતે યોજાયેલી ભાજપની બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દલિતો અને ઈબીસી મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અનામત મુદ્દે સરકાર સકારાત્મક નિરાકરણ લાવીશું. સરકાર વિદ્યાર્થીઓની 50% ફી ભરશે. તેમણે એ પણ કહ્યું કે 10% ઈબીસી સરકારે આપ્યું છે અને આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે, પરંતુ સરકાર તેનું સકારાત્મક વલણ રાખીને આગળ વધી રહી છે. તો સીએમ રૂપાણીએ એ પણ કહ્યું કે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ગુજરાતના દલિતોનો મુદ્દો બનાવાઈ રહ્યો છે. રાષ્ટ્રીય પાર્ટીઓ દલિત અત્યાચાર મુદ્દે રાજકારણ રમી રહ્યા છે, પરંતુ ગુજરાત સરકાર દલિતો પ્રત્યે હંમેશા સકારાત્મક વિચારધારા ધરાવે છે અને કોઈને અન્યાય નહીં કરે. जो क्लेवर स्टूडेंट थे उनको एडमिशन नहीं मिल रहा है, तो हमने युवा स्वावलंबन योजना में उनको सेल्फ फाइनेंस में, वो मेडिकल चाहते हैं तो मेडिकल में एडमिशन मिले, वो इंजीनियरिंग में चाहते तो इंजीनियरिंग में एडमिशन मिले, और उनकी फीस का 50% पैसा गवर्नमेंट ऑफ गुजरात देगी. हॉस्टल फ्री, खाना पीना फ्री, ये सब सरकार कर रही है. तो मैं मानता हूँ इससे बड़ा संतोष वहाँ लोगों को, बच्चों को मिल गया है. दलित के खिलाफ कोई कार्यवाही नहीं है. दलित को रक्षण हमारी सरकार पूरी पहले से आज दिन तक दे रही है. ये सिर्फ वहाँ पॉलिटिकल मामला चल रहा है. उत्तर प्रदेश में चुनाव है, गुजरात को निशाना बनाया है, कहीं पे निगाह है, कहीं पे निशाना है, और सिर्फ पॉलिटिकली इश्यूज बनाकर उत्तर प्रदेश की चुनाव में वोट बैंक की राजनीति बाकी लोग खेल रहे हैं. સૌરાષ્ટ્રના મહત્વના શહેર રાજકોટમાં પોલીસને દોડતી કરવાની ઘટના બનવા પામી છે, જે અનુસાર રાજકોટ સેન્ટ્રલ એસટી બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કોઈ અજાણ્યા શખ્સે ફોન કરી આ ધમકી આપી હતી. અજાણ્યા શખ્સના જણાવ્યા અનુસાર બસ સ્ટેન્ડમાં 3 બોમ્બ મૂકવામાં આવ્યા છે, ત્યારે પોલીસે તાત્કાલિક ધોરણે ચેકિંગ હાથ ધર્યું. જો કે બસ સ્ટેન્ડ પરથી કોઈ જ શંકાસ્પદ વસ્તુ મળી નથી, જેથી પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. તો ધમકી આપનાર શખ્સની પોલીસે અટકાયત કરી લીધી છે અને પૂછપરછ શરૂ કરી છે. 25 મિનિટે અમારા 2 નંબરના બસ સ્ટેન્ડમાં ફોન આવેલ કે તમારા બસ સ્ટેન્ડ ખાતે 3 બોમ્બ મૂકેલા છે. એટલું કહીને ફોન મૂકી દીધો. અમારા લેન્ડલાઇન કોલર આઈડી વાળો હોવાથી એમાંથી મોબાઈલ નંબર મળી ગયેલા. અમારા બસ સ્ટેન્ડ ખાતેના ટ્રાફિક ઇન્સ્પેક્ટર હાજર હતા, મુકેશસિંહ જાડેજા, અને બીજા ટ્રાફિક ઇન્સ્પેક્ટર કાદરીભાઈ કરીને બંને હાજર હતા. તેઓ દ્વારા અમને તાત્કાલિક જાણ કરાઈ. તે નંબર અમે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસ ખાતાવાળા આશરે 5 થી 7 મિનિટમાં બધા લોકો આવી ગયા. તેઓ દ્વારા તપાસ કરીને એ વ્યક્તિને અત્યારે ધરપકડ કરીને ઇન્કવાયરી ચાલુ છે. એસટી ડેપોમાં આજે આશરે 11:15 થી 11:30 વચ્ચે કોઈ વ્યક્તિએ બોમ્બ મુકાયો હોવા અંગેની જાણ કરતા એસટી ડેપો તરફથી શહેર કંટ્રોલને જાણ કરવામાં આવેલ. શહેર પોલીસની વિવિધ ટીમો, સ્થાનિક પોલીસ, ડીસીબી, એસઓજી, બોમ્બ સ્કોડ વગેરે આવીને એસટી ડેપોમાં સઘન ચેકિંગ કર્યું છે. હજુ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી. ફોન કરનાર વ્યક્તિ કોણ હતો, કયા હેતુથી ફોન કર્યો, એ બધી બાબતોની તપાસ હજી ચાલુ છે. ગુજરાતમાં ઘૂસણખોરો ઘૂસ્યા હોવાના આઈબીના એલર્ટ બાદ રાજ્યનું સુરક્ષા તંત્ર દોડતું થઈ ગયું છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં મરીન પોલીસની 2 સ્પીડ બોટો દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું છે, જેમાં 4 બોટ બંધ હોવાનું સામે આવ્યું છે. દરિયાઈ સુરક્ષાનો રિયલ રિપોર્ટ
પેટ્રોલિંગ માટેની બોટ છે બંધ. બોટને ચલાવવા નથી નાણાં. મહારાષ્ટ્રમાં આતંકવાદીઓની ઘૂસણખોરી બાદ દેશભરમાં એલર્ટ જાહેર કરાયું. ગુજરાત પણ સુરક્ષાને લઈને સંવેદનશીલ માનવામાં આવે છે. ખાસ કરીને દરિયાઈ સીમાની સુરક્ષાને લઈને જો વાત કરવામાં આવે ઓખાની, તો અહીં સુરક્ષા માટે 3 બોટ તૈનાત છે. પરંતુ 12 નોટિકલ માઇલ દરિયામાં એક જ બોટ વડે તપાસ થાય છે, કેમ કે અન્ય બોટને ચલાવવા રૂપિયા જ નથી. ગુજરાતમાં ચાલી રહેલું હાઈ એલર્ટ અન્વયે જે ઓખા મરીન પોલીસ સ્ટેશનના દરિયાકાંઠા વિસ્તારમાં બોટ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં ફિશિંગમાં જતી તમામ બોટોને ચેક કરવામાં આવે છે અને આવતી તમામ બોટોને ચેક કરવામાં આવે છે. તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં બાઇક પેટ્રોલિંગ અને ફૂટ પેટ્રોલિંગ દ્વારા એસઆરડી અને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ બોટ માટે કેન્દ્ર સરકારમાંથી મેન્ટેનન્સ પણ આપવામાં આવે છે. તેમ છતાં આ બોટો દરિયામાં પેટ્રોલિંગ કરવાને બદલે બંધ હાલતમાં હોય તેમ પડી રહી છે અને એક જ બોટ ચલાવીને પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. હાલ આઈબી દ્વારા અપાયા એલર્ટના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મરીન પોલીસ છે જે કાર્યરત થઈ ગઈ છે અને બોટો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ટોટલ 6 બોટમાંથી 4 બોટો બંધ છે, પરંતુ જે આપ જોઈ રહ્યા છો કે એક બોટ જે 2 પોલીસ સ્ટેશનોની ચાલુ છે તેમના દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને દરિયાની અંદર આવતી જતી જે બોટો છે તેમને રોકી અને તેમના ચેકિંગ કરવામાં આવી રહી છે. પોલીસ મરીન પોલીસના સ્ટાફ દ્વારા જે ફિશરમેનો છે તે આ દરિયા વચ્ચે જે બોટો લઈને જાય છે તેમની બોટોનું ચેકિંગ કરી અને આપણે જે જોઈ રહ્યા છે તેઓ તેમના કાગળો ચેક કરી રહ્યા છે. ઉપરાંત જે કામગીરી કરવામાં આવી છે તેમાં જે કોઈ વાંધાજનક વસ્તુ જણાય તો તેની પણ તકેદારી લેવામાં આવી રહી છે. હજુ થોડા જ દિવસો પહેલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને મનસુખ માંડવિયાના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી, જેમાં પણ પોર્ટ પરની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. હવે જોવું રહેશે કે ઓખામાં બંધ રહેલી આ બોટને ચલાવવા સરકાર કેવા પગલાં ભરે છે. રાજુ રૂપારેલિયા, વીટીવી ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા. ગુજરાતના દરિયા કિનારા દેશની સુરક્ષા માટે ખૂબ મહત્વના ગણવામાં આવે છે. ત્યારે વીટીવીની ટીમે દીવ અને વેરાવળના દરિયા કિનારાની સુરક્ષાનું રિયાલિટી ચેક કર્યું, જેમાં મરીન પોલીસની ઘોર બેદરકારી સામે આવી. ગુજરાતની દરિયાઈ સુરક્ષામાં વધારો, મરીન પોલીસની સુરક્ષાનું રિયાલિટી ચેક, મરીન પોલીસની બેદરકારીનો થયો પર્દાફાશ. એક તરફ ગુજરાતમાં આતંકી હુમલાને પગલે એલર્ટના આદેશ અપાયા છે, તો બીજી બાજુ વીટીવીએ ગુજરાતના દરિયાઈ સુરક્ષાનું રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં દીવના દરિયા કિનારે ઘણી સ્પીડ બોટ ધૂળ ખાતી જોવા મળી. તેમજ વીટીવીની ટીમે જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ સ્પીડ બોટના રિપેરિંગ માટે જે કોન્ટ્રાક્ટ અપાયું હતું તે પૂરો થઈ ગયો છે અને તે રિન્યુ પણ નથી થયો, જેને પગલે દીવ દમણની તમામ મરીન પોલીસની બોટનું મેન્ટેનન્સ થયું નથી. તેમજ દરિયાઈ સુરક્ષાની પોલમ પોલ છતી થઈ હતી. मरीन पुलिस की बोट बंद है, बट लेकिन कोस्टल सिक्योरिटी को देखते हुए बाकी जो कोस्टल सिक्योरिटी का जो काम है वो तो कंटिन्यू है. तो कोस्टल का जो सिक्योरिटी है वो तो हम देख ही रहे हैं, कोई उसमें ये नहीं है. બીજી બાજુ ગુજરાતના વેરાવળ અને નવા બંદર મરીન પોલીસ સ્ટેશનોને આપેલી સ્પીડ બોટ છેલ્લા 1 મહિનાથી મેન્ટેનન્સના અભાવે શોભાના ગાંઠિયા સમાન બની છે. જો કે વીટીવીમાં અહેવાલ પ્રસારિત થયા બાદ સુરક્ષા વિભાગ હરકતમાં આવ્યું અને તત્કાલ 2 સ્પીડ બોટો રિપેરિંગ કરાવી પેટ્રોલિંગ માટે શરૂ કરી હતી. ખલાસી તેમજ ટંડેલને મચ્છીમારી કરવા જતા આવતા તમામ બોટોમાં એવી સૂચના કરવામાં આવે છે કે દરિયાઈ ફિશિંગ દરમિયાનમાં આપને કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ છે, સંદિગ્ધ બોટ છે અથવા કોઈ પણ એવી શંકાસ્પદ પ્રવૃત્તિ દરિયામાં જણે આવે તો તુરત જ મરીન પોલીસ સ્ટેશન અથવા કોઈ પણ સુરક્ષા એજન્સીનો સંપર્ક કરવો. એક તરફ ગુજરાતમાં આતંકી હુમલાનું જોખમ વધી રહ્યું છે, ત્યારે 1600 કિલોમીટર લાંબા ગુજરાતના દરિયાઈ કિનારાની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. તેમજ મરીન પોલીસની આ ઘોર બેદરકારી દેશની સુરક્ષાને જોખમમાં મૂકી રહી છે. રોહિત બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ. વીટીવી સતત તમને અવગત કરાવતું રહે છે કે ગુજરાતમાં સરકારી શાળાની હાલત કેવી છે. આ જ વાતની તપાસ કરતા વીટીવીની ટીમ પહોંચી ભાવનગર, તો સૌરાષ્ટ્રની કલા નગરી એવી ભાવનગરમાં પણ સરકારી શાળામાં બાળકોની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી હતી.
કેવી રીતે ભણીશ? આવો સવાલ ભાવનગરની સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓને થતો હશે. કારણ કે ભાવનગરમાં સરકારી શાળાઓ તો અનેક છે, પરંતુ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ આવી શાળાઓમાં જવાનું ટાળે છે. હવે જરા ભાવનગરમાં સરકારી શાળાઓની સંખ્યા જાણો. તો ભાવનગરમાં મહાપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓ છે 55, જેમાં 28,000 બાળકો અભ્યાસ કરે છે. તો સમગ્ર જિલ્લામાં 441 માધ્યમિક શાળા છે. તો 137 શાળા ગ્રાન્ટેડ અને 246 નોન ગ્રાન્ટેડ શાળા છે, જ્યારે 58 શાળાનો વહીવટ સરકાર પાસે છે. હવે વાલીઓ એટલા માટે સરકારી શાળાઓમાં બાળકોને નથી ભણાવતા, કારણ કે સરકારી શાળાઓ સુવિધાના નામે મીંડું છે. હરીફાઈ થવાના કારણે બાળક અમે દરેક વાલી એમ જ ઈચ્છે કે પોતાનું બાળક વધારેમાં વધારે આગળ જાય, અને એ આગળ જવા માટે ખાનગી સ્કૂલમાં જે સાધન સુવિધાઓની જે જરૂરિયાત પૂરી પાડે છે, એના કારણે વાલીઓ, મોટાભાગના વાલીઓ આગ્રહ એમ જ રાખે છે કે ખાનગી સ્કૂલોમાં બેસાડો. સિક્કાની બીજી બાજુ એ છે કે ભાવનગરમાં તાજેતરમાં પ્રવેશોત્સવ યોજાયો, જેમાં મોટા ભાગની સરકારી શાળાઓને સી ગ્રેડ મળ્યો. એવું કહીશ કે એક મેન્ટાલિટી છે, એક સમાજમાં ઊભો થયેલો એક એવો વર્ગ, એની પોતાની વિચારસરણી એવી છે કે ખાનગી શાળામાં કામ સારું થાય છે એવું એ માનતો છે. હું સરકારી શાળામાં કામ કરું છું, એકદમ લાગણીથી કામ કરીએ છીએ. અહીંયા બાળકોને જે અમે લાગણી આપીએ છીએ, બાળકોની સમસ્યાને સમજીને કામ કરીએ છીએ. કેટલીક એમની જે કૌટુંબિક મુશ્કેલી હોય એમાં પણ અમે એમની સાથે હોઈએ છીએ. એટલે માત્ર એક મધ્યમ વર્ગ કરતા નીચેનો વર્ગ છે એ સતત એવું પ્રયત્ન કરતો હોય છે કે અમે મધ્યમ વર્ગને આંબીએ, અને બાજુમાં કોઈ એવું કુટુંબ રહેતું હોય કે જેનો છોકરો ખાનગી શાળામાં ભણતો હોય તો એ લોકો પણ એવું વિચારે કે અમારું બાળક પણ ખાનગી શાળામાં ભણવા જાય. કે એમાં નવી ખાનગી સ્કૂલમાં બેઠે ત્યારે આ વખત ત્યાં બધાના બાળકોને મોટા હારા હોય છે, ત્યાં નકરી બેન્ચો હોય છે, એર કન્ડિશનર હોય છે, તે બધું હોય છે, એટલે ત્યાં બેસાડે. પણ એવું નથી હોતું. આપણે ખાનગી શાળા ન હોય તો ત્યાં બધા બાળકો સારી રીતે ભણી શકે છે, અને બેન્ચો પણ અહીંયા હોય જ છે, ને પંખા પણ હોય જ છે. આ બધું મોટી સ્કૂલમાં હોય પણ બધા બાળકોને એમ જ થાય માતા પિતાને કે આ લોકોને ત્યાં બેસાડવા. અમારી સ્કૂલમાં ઘણા બધા વિદ્યાર્થીઓ બધી વસ્તુમાં ભાગ લે છે, જેમ કે ક્વિઝમાં, બધા વક્તવ્યમાં, ક્વિઝમાં અને ચિત્ર સ્પર્ધામાં, જેમાં બધા ભાગ લે છે, નબળા વિદ્યાર્થીઓ અને હોશિયાર વિદ્યાર્થીઓ. પણ અમારા સર એવું નથી કહેતા કે નબળા વિદ્યાર્થીઓ નીકળી જાય કે નબળા વિદ્યાર્થીઓ ન રહે. સરકારી શાળાઓમાં સુવિધાનો અભાવ છે, જ્યારે ખાનગી શાળાઓમાં વિવિધ પ્રલોભનો હાજરા હજુર છે. ત્યારે સરકારી શાળાઓ માટે હાલ અગ્નિ પરીક્ષાનો તબક્કો છે, જેમાંથી હેમખેમ પસાર થવું જ રહ્યું. નીતિન સોની, વીટીવી ન્યૂઝ, ભાવનગર. સમાચારોમાં સમય એક વિરામનો. વેલકમ બેક. બોટાદમાં ટ્રાફિક પોલીસની હેરાનગતિ અને નગરપાલિકા દ્વારા સ્ટેન્ડ બંધ કરી દેવાના મામલે 500 જેટલા ઓટો રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરી ગયા છે. પોલીસની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો હડતાલમાં જોડાયા હતા. જો કે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના બહાના હેઠળ રિક્ષા ચાલકોને ખોટા દંડ ફટકારી અનેકવાર મેમો આપી હેરાન પરેશાન કરવામાં આવતા હતા. તેમજ ટાવર રોડ પર નગરપાલિકા દ્વારા રિક્ષા સ્ટેન્ડ પણ બંધ કરી દેવામાં આવતા રિક્ષા ચાલકો રોષે ભરાયા હતા. રિક્ષાવાળામાં અમારે ટ્રેન લઈ ગયા છે એ ખાતેથી અમે હડતાલ પાડી છે, અને 2-3 દિવસથી અમારે બંધ છે રિક્ષા. એવું બધા ગરીબ માણસો છે ને બધા હેરાનગતિ છે, હિસાબે અમે હડતાલ પાડી છે. કોણ હેરાન કરે છે? પોલીસ ને રેલવે સ્ટેશન વાળા નગરપાલિકા વાળા સ્ટેન્ડ લઈ ગયા છે. પોલીસ તરફથી શું હેરાન કરે? પોલીસ તરફથી આ જાવાથી ગાડીઓ લઈ જશે, 1500, 2000 ને 5000 એવા દંડ કરવા માંગે છે. રિક્ષાવાળા 50,000 રૂપિયા કમાતા 50,000 રૂપિયા, એ 5,000 રૂપિયા દંડ ક્યાંથી ભોગવી શકે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર શહેરની વાત કરતા જણાવ્યું કે 2 ઓક્ટોબરે પોરબંદરને ખુલ્લામાં શૌચક્રિયા જવાની બાબતમાંથી મુક્તિ થશે. શૌચાલયનો 100% ઉપયોગ કરનારું પહેલું શહેર પોરબંદરને જાહેર કરાશે.
मैं भी गुजरात गया था तो मुझे अफसरों ने बताया कि पोरबंदर, जो कि महात्मा गांधी का जन्म स्थान है, इस 2 अक्टूबर को पोरबंदर पूरी तरह ODF का लक्ष्य सिद्ध कर लेगा। जिन्होंने इस काम को किया है उसको बधाई, जो करने का प्रयास कर रहे हैं उनको शुभकामनाएं। और देशवासियों से मेरा आग्रह है कि मां बहनों के सम्मान के लिए, छोटे छोटे बच्चों के स्वास्थ्य के लिए इस समस्या से हमें देश को मुक्त करना है। યુવાનો માટે સૌથી મોટો તહેવાર એટલે નવરાત્રી, અને નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ મન મૂકીને ગરબા ગાતા જોવા મળે છે। ત્યારે આ વર્ષે ખેલૈયાઓ વિવિધ સ્ટાઇલ શીખી રહ્યા છે, જેની ઝલક આપને નવરાત્રીમાં જોવા મળશે। નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે અમરેલીમાં યુવકો અને યુવતીઓ અવનવા ગરબાના સ્ટેપ શીખતા જોવા મળી રહ્યા છે। દર વર્ષે ખેલૈયાઓ કંઈક જુદું શીખીને બધાથી અલગ દેખાવાના પ્રયાસ કરતા હોય છે, ત્યારે આ વખતે અમરેલીના ખેલૈયાઓએ દોઢિયું, પોપટિયું, રાજસ્થાની, એક તાલી અને 3 તાલી જેવા ગરબાના સ્ટેપ શીખીને ધૂમ મચાવવા માટે તૈયાર થયા છે। દર વર્ષે જે અલગ નવા જે સ્ટેપ બહાર પડે છે એમાંથી હું એ સ્ટેપ હું ખુદ પહેલાં શીખું છું અને પછી જે મારી પાસે જે શીખવા આવે છે એમને શીખવાડું છું। અને આ નવા સ્ટેપ ખાસ શીખીને એ લોકો જે પાર્ટી પ્લોટમાં રમવા જાય છે ત્યાં બી અમે આકર્ષણનું કેન્દ્ર બન્યા છીએ। નવરાત્રીનો તહેવાર એક એવો તહેવાર છે કે જે નાના બાળકોથી લઈને મોટા લોકોમાં તેનો અનેરો ઉત્સાહ જોવા મળે છે। ત્યારે આગવી છટા અને આગવી અદા લોકોની આંખે ઉડીને વળગે તે માટે ખેલૈયાઓએ તનતોડ મહેનત કરવાનું અત્યારથી જ શરૂ કરી દીધું છે। ઘણા ટાઈમથી આ ગ્રુપ સાથે સંકળાયેલા છીએ અને આ ગ્રુપ સાથે રમવાની મજા અલગ આવે છે અને પાર્ટી પ્લોટમાં જ્યારે રમવા જઈએ છીએ ત્યારે બધાય સાથે મળીને રમીએ એટલે વધારે મજા આવે છે। આમ 9 દિવસના ગરબા રમવા માટે ખેલૈયાઓ 1 મહિના પહેલા ખૂબ જ પ્રેક્ટિસ કરતા જોવા મળે છે। ત્યારે આ ખેલૈયાઓના ગરબાની એક જ ઝલક આપને નવરાત્રી દરમિયાન જોવા મળશે। કેતન બગડા, VTV ન્યૂઝ, અમરેલી। નવરાત્રી ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કચ્છના લખપત તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ માતાના મઠ આશાપુરા મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। દર વર્ષે અહીં નવરાત્રીમાં લાખો માઈ ભક્તો દર્શન માટે આવતા હોય છે, ત્યારે પદયાત્રીઓને કોઈ અસુવિધા ન થાય તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં 24 કલાક રસોડું, પદયાત્રીઓને નહાવા, નાસ્તો કરવા તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। બીજી બાજુ સુરક્ષા માટે 400 પોલીસ કર્મીઓ ખડે પગ રહેશે। રાત્રિના 15,000 થી 20,000 રાત્રે પદયાત્રીઓ રોકાઈ શકે એવી વ્યવસ્થા છે, નાવા ધોવાની વ્યવસ્થા છે અને રહેવાની વ્યવસ્થા છે અને 24 કલાક રસોડું કનૈયાલાલભાઈ તરફથી હોય છે અને એ પણ વ્યવસ્થા 29 તારીખથી ચાલુ થઈ જશે। પોરબંદરમાં ગરબાની થનગનાટ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ થેલેસીમિયાગ્રસ્ત બાળકોને બ્લડ મળી રહે તે માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, જેમાં બ્લડ ડોનેટ કરનારા રક્તદાતાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા। સાથે નવરાત્રી દરમિયાન 9 દિવસના પાસ પણ આપવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકોએ આ સેવા કાર્યમાં ભાગ લીધો હતો। છેલ્લા 17 વર્ષથી નવરાત્રી પૂર્વ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે જિલ્લામાં હાલ થેલેસેમિયાથી પીડિતા 200 જેટલા બાળકો છે। ઉપરાંત આ બ્લડ બેંકમાંથી 3 જિલ્લાઓના થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ફ્રીમાં બ્લડ આપવામાં આવે છે। જે સેવાકીય પ્રવૃત્તિઓ અમારી સંસ્થા સાથે જોડાયેલી છે એની જે સુવાસ પ્રસરાવવાની વાત છે એના ભાગરૂપે અમે દર વર્ષે આ રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ। નવરાત્રી પર્વ ફક્ત ગુજરાતમાં ગુજરાતીઓને જ નહીં પરંતુ વિદેશમાં વસતા ગુજરાતીઓને પણ ખેલું લગાડે છે। ત્યારે વિદેશમાં વસતા ગુજરાતીઓ નવરાત્રી મહોત્સવને મનાવવા માટે ખાસ ગુજરાતી કલાકારોને વિદેશમાં બોલાવતા હોય છે। ત્યારે આ વખતે ભાવનગરનું શુભમ કલાવૃંદ ગ્રુપના 7 કલાકારો રાસ ગરબા રમાડવા માટે કેનેડા જવાના છે, જે ભાવનગરમાં છેલ્લા 15 વર્ષથી જાણીતું છે। નવરાત્રીમાં સુરત, બરોડા, અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં અમે જોડાયા છીએ અને આ વખતે અમે કેનેડા જઈ રહ્યા છીએ। મહત્વની બાબત એ છે કે અમારા આ ગ્રુપમાં બધા જ કલાકારો આપણા ભાવેણાના છે અને એક ખરેખર ભાવેણા માટે ગર્વની બાબત કહી શકાય કે નવરાત્રી માટે આઉટ ઓફ કન્ટ્રી જતા કલાવૃંદમાં દરેક આર્ટિસ્ટો અમારા ભાવનગરના છે। ત્યાં કેનેડા ખાતે ગરવી ગુજરાત એસોસિએશન ઓફ કેનેડા એડમન્ટોન માં નવરાત્રીનું આયોજન થયું છે। સમાચારોમાં સમય વધુ વિરામનો।
વેલકમ બેક. જેમના હૈયામાં અને હોઠ પર સતત રામનું નામ સ્મરણ રામકથાના માધ્યમથી ગુજરાત સહિત દેશ વિદેશમાં રામાયણને પહોંચાડીને લાખો લોકોના જીવન દર્શનને સાચો માર્ગ દર્શાવનાર સંત મોરારી બાપુના 71મા જન્મદિવસે વીટીવી બાપુને હાર્દિક અભિનંદન પાઠવે છે. મુખ ગોવિંદ ગોવિંદ મોરારી બાપુનો જન્મદિવસ 71મા વર્ષમાં બાપુનો મંગલ પ્રવેશ રામાયણને રજૂ કરવાની બાપુની આગવી શૈલી રામાયણને સરળ સહજ રીતે રજૂ કરવાની મોરારી બાપુની વાણી લોકોમાં અત્યંત લોકપ્રિય છે. તુલસીની ચોપાઈ જાણીતું કોઈ ભજન કે હિન્દી ફિલ્મનું કોઈ ગીત ગઝલ કવિતા કે પછી કોઈ દુહાની વાત હોય બાપુના કંઠે રજૂ થાય તો શ્રોતાઓ રસ તરબોળ થઈ જતા હોય છે. બાપુની વાણીમાં એવો કયો જાદુ છે કે અબાલ વૃદ્ધ સૌ તેમની કથાના રસપાનથી તરબોળ થઈ જાય છે. 25 સપ્ટેમ્બરે તલગજરડામાં જન્મ, દાદા પાસેથી શીખ્યા રામાયણના પાઠ. સૌરાષ્ટ્રના મિની કાશ્મીર તરીકે ઓળખાતા મહુવા પાસે તલગાજરડા ગામમાં 25 સપ્ટેમ્બર 1946ના દિવસે વૈષ્ણવ પરિવારમાં મોરારી બાપુનો જન્મ થયો. દાદા ત્રિભુવનદાસ પાસેથી રામાયણની ચોપાઈઓ શીખીને કંઠસ્થ કરી બાપુ તલગાજરડાથી મહુવા શાળાએ ભણવા જતા તો રસ્તામાં દાદાએ આપેલી 5 ચોપાઈને બરાબર ગોખી નાખતા હતા. આમ બાપુને બાળપણથી જ સંપૂર્ણ રામાયણ મોઢે થઈ ગયું હતું. પહેલી રામકથા તલગાજરડામાં કરી. માનવ કલ્યાણ અર્થે રામકથા. દાદાજીને ગુરુ માનીને બાપુએ 14 વર્ષની વયે તલગાજરડામાં પહેલી રામકથા કરીને શરૂઆત કરી. બસ એ દિવસથી લઈને આજ દિન પર્યંત બાપુની રામકથાનો પ્રવાહ તેમની અસ્ખલિત વાણીથી દેશ વિદેશમાં અવિરતપણે વહ્યા કરે છે. અત્યાર સુધી લાખો લોકો તેમના મુખે રામકથા સાંભળીને પાવન થયા છે. માનવ કલ્યાણને વરેલા મોરારી બાપુની કથા હાલમાં યુગાન્ડાના કંપાલા શહેરમાં ચાલી રહી છે. વીટીવી બાપુના 71મા જન્મદિવસે શત શત પ્રણામ કરે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.